રૂપિયા લખો. રહીમ 46 47 48 49 તમારા સેવલ થેલી જોઈ છે તમારે? સરી લઈને આવજો. ખેડૂત મિત્રો, આપણે ફરીથી ખેડૂતની મુલાકાત આવ્યા છીએ, જેને ગયા વર્ષે પણ ડ્રીપીએ પ્લસનો ઉપયોગ કર્યો છે ને અત્યારે હાલ ડુંગળીમાં કર્યો છે ને આ ડુંગળીની ક્વોલિટી છે. અને હવે આપણે ખેડૂતનો પરિચય લઈને એને વાપરવાથી હું ફાયદો છે પૂછીએ. તમારું નામ બોલો. મારું નામ વિશ્રામભાઈ. આખું નામ? વિશ્રામભાઈ અરજીભાઈ, ગામ બપાડા, તાલુકો તળાજા, જિલ્લો ભાવનગર. હવે આ તમે ડ્રીપીએ પ્લસ વાપરું છું ગયા વર્ષે ને આ વર્ષે પણ ફરીથી વાપરું છું, વાપરવાથી શું ફાયદો થાય? દડાઓનો વિકાસ થાય ને સારામાં સારું વાપરવામાં આવે. આ દડો તમારે સારા પહેલા લાગતું નહોતું કે આવા વધેવા હશે, પણ હવે દડા ફૂલેવા થઈ ગયા છે. તમે ગયા વર્ષે કયા પાકમાં વાપર્યું હતું? ગયા વર્ષમાં ડુંગળીમાં કળીમાં બેયમાં. ડુંગળીમાં કળીમાં વાપર્યું હતું ને આ વર્ષે તમે ડુંગળીમાં વાપર્યું છે, મતલબ આ ગયા વર્ષે વાપર્યું છું ને આ વર્ષે પણ ફરીથી વાપર્યું છે. તો છેલ્લા 2 વર્ષથી તમે આ દવા વાપરો છો, તો બીજા ખેડૂતોને તમે શું સંદેશો દેશો? વાપરવાનું તો કહું છું બીજા ખેડૂતોને વાપરો. ડુંગળી કેટલા દિવસની વાર હોય તમે ત્યારે તમે વાપર્યું હતું? 2 મહિના 15 દિવસ. એટલે ડુંગળી 2 મહિના ઉપર છે ત્યારે તમે આવડો આ વસ્તુ પાઈથી પાણી સાથે, તો બીજા ખેડૂતોને ખબર પડે ને ડુંગળી 2 મહિના થઈ ગયું ત્યારે એ પાઈ શકે, તો આ વાપરવાથી ફાયદો થાય છે. તો બીજા ખેડૂતોને પણ તમે સંદેશો આપો છો કે આ દવા વપરાય. તો ખેડૂત મિત્રો, આ દવા ડુંગળીમાં હાલે એવું નથી. આ ડુંગળી સિવાયના કોઈ પણ પાક હોય, તમે હાલના સમયમાં જોઈ તો કોઈ સણા બનાવે છે, કોઈ ઘઉં બનાવે છે, એમાં પણ છેલ્લે પાકતી વખતે પણ આ પાઈ શકાય છે. રેડી? તો આભાર તમારો વિશ્રામભાઈ. કેમ છો ખેડૂત મિત્રો? આગળ તમે વિડીયો જોયો એ ખેડૂત રૂબરૂ ડ્રીપીએ પ્લસ વાપરેલું છે અને ગયા વર્ષે વાપરું છું. આપણે કાલે એની વાડીએ વિઝિટ ઉપર ગયા હતા. રેડી? એટલે તમારા મનમાં એમ ન થવું છે કે ડ્રીપીએ પ્લસથી રિઝલ્ટ આવે કે ન આવે. રેડી? મેં કાંઈ ખેડૂતને સમજાવ્યું નહોતું કે ભાઈ તો આવું બોલજે. એને રિઝલ્ટ જે લાગ્યું એને બોલ્યું છે ગયા વર્ષે વાપરું છે, આ વર્ષે વાપરું છે. રેડી? આ વર્ષે 3 લીટરનો યુઝ કર્યો છે. રેડી? અને એના ભાઈએ ખુદે 2 લીટરનો ઉપયોગ કર્યો છે. રેડી? ખેડૂતના ભાઈ હતી. રેડી? એટલે હવે તમારે એમ હોય કે આપણી ડુંગળી 2 મહિના ઉપર થઈ ગઈ તો આંખ વિશેની દવા પાઈ દેવાની. કઈ આવડ્યા? આ ડ્રીપીએ પ્લસ. રેડી? આમાં કાંઈ મારે કહેવાનું ન હોય. પછી અત્યારે તમે કોઈ પણ મોલ બનાવો, તમારી ડુંગળી જે 2 મહિનાની અંદર છે, 40 થી 45 દિવસની છે, છોડનો વિકાસ વૃદ્ધિનો હોય, ખાતર જોવે અને ખાતર થેલી કરતાં સસ્તું ને સારું 2 વીઘામાં થઈ રહે 1 લીટર, એ ખાતર કયું આવડવા? P-Star. રેડી? આ બધા મોલમાં હાલે. હવે આપણે જમીન બચાવવી જરૂરી છે. તમને ઓર્ગેનિક પર પાછા વળો એવી થોડીક માહિતી આપું છું રોજ, એટલા માટે ભલામણ કરું છું. રેડી? આ વસ્તુઓ સારી છે. રેડી? આનો ઉપયોગ કરો, મસ્ત વસ્તુ છે. રેડી? વાપરશું તો ખબર પડશે, નકર ખબર પડવાની નથી. એટલું ખાસ યાદ રાખજો. વસ્તુ સારી હોય એને આપણે ગુણગાન ગાવા ન પડે, આપણે કેવું ન પડે. તમે કાલે સવારે કહેવો છો કે આ ડ્રીપીએ પ્લસ તમારા પાડોશી પૂછે તો એને કહી દે કે ભાઈ તાર દડા વધતા નથી, હા તો આ પાઈ દેજો. હું લેવું કે આ વસ્તુ સારી છે. હવે એ રીતે એક તમને વાત કરું, આજનું ઉદાહરણ. રેડી? આ નિંબોલ છે, આપણે બતાવી તમને ખબર છે ને આવડો. જે ખેડૂતને મેં એક વખત સમજાવીને ખાલી 4 પૂછનું આપ્યું, 500 લઈ ગયો, 250 લઈ ગયો, ને આજે 5મી વખત 1 લીટર, અત્યારમાં 1 લીટર ખરીદી કરી. 1 મહિના પહેલાંની વાત છે આ. 1 મહિના પહેલાં મેં ખાલી એને સમજાવ્યું કે મારે આવું બહુ છે, પ્રશ્ન છે, તમે ખાલી છે ને 4 પપની દવા લઈ જાઓ. 4 પપનું નાનું પેકિંગ આવતું અને આજમાં 1 લીટર દવા લઈ ગયા. મેં 4 પપથી શરૂ કરાવીને 40 પપની દવા લઈ ગયા. ડુંગળીમાં સાટવા માટે લઈ ગયા. થ્રીપમાં બહુ પ્રશ્ન હતો. આની યારે જે હાલતી હોય એ પ્રોફેનો સાયપર કેવું એ નાખે છે. રેડી? આ એકલી નથી કામ કરતી, ખાસ યાદ રાખો. આનું કામ છે 16-15 દિવસ સુધી કડવો રાખવાનો. તો એ સામેથી લઈ ગયા, હું લેવા રિઝલ્ટ આવ્યું એટલે. રેડી? આપણે ખાલી તમને સમજાવી છે, અડધામાં ઉપયોગ કરો, અડધામાં ન કરો. રેડી? આ દવા લઈ જાઓ, કદાચ 2 કેરા બાકી રાખવાના, પછી એના દડા જોવાના, આના જોવાના. પછી તમે અત્યારે તમારે છોડ ન પડતો હોય, આ લઈ જવાની, 2 કેરા બાકી રાખી દેવાના, 2 વીઘા હોય એમાંથી, બીજા બધામાં પાઈ દેવાનું. પછી તમે સામેથી કહો કે એને આ P-Star પવાય છે. એટલે આવનારા સમયમાં તમે કોઈ પણ વસ્તુ બનાવો, બાજરી બનાવો, ઝાર બનાવો કે કોઈ પણ મોલ બનાવો, એમાં આ હાલે. રેડી? આ ડુંગળીમાં જ હાલે એવું નહીં. આપણા મનમાં જે એક પ્રશ્ન છે ને, રેડી, કે કોઈનું સોલ્યુશન અલગ રીતે આવતું નથી હોતું, એટલા માટે. રેડી? એટલા માટે મેં ભલામણ કરી છે. રેડી? આ વસ્તુ વાપરવા માટે બેસ્ટમાં બેસ્ટ છે. ઝાર બનાવો, બાજરી બનાવો, સણા બનાવો હોય તો સણા પાતી વખતે ખાતર પાઈ શકો. આપણને મન થાય તો આપણે ઉડાડી છે 1500 વાળી, પણ 1500 થી અડધોમાં કામ થતું હોય એ આપણે કરવું નથી. આપણી સમસ્યા એ છે એક. અને પાછું પછી પ્રશ્ન આવે કે સારું બિયારો બહુ નીકળો, તો બિયારો કેમથી આવી આપણને ખબર હોવી જોઈએ ને. આ વાપરવાથી આપણે થોડોક ફાયદો થાય.
જમીન સુધરે, પછી ખંડની દવાનો ઓછો ઉપયોગ કરવો તો જમીન સુધરે. રેડી ઘણું છે આવું, આપણે એટલું બધું ડિટેલમાં નહોતું જવું, પણ હવે ઘણો ડિટેલમાં વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો આગળ હવે આપણે કેવા તળાજા ડુંગળીના બજાર ભાવ રહ્યા છીએ આગળ આપણે વિડીયો સાથે નિહાળી. પણ આ વસ્તુનો એક વખત અડધામાં ઉપયોગ કરજો. રેડી જેની ડુંગળી 2 મહિના ઉપર થઈ ગઈ હોય અને પાણી પાવાનું હોય 2 થી 3, ત્યારે આનો ઉપયોગ કરવાનો છે. રેડી આગળ તમે ખેડૂતની માહિતી લઈ લીધી છે, એમાં મારે જાજુ સમજાવવાની જરૂર નથી. રેડી હવે તમને મનથી થવું જોઈએ કે આ વસ્તુનો ઉપયોગ કર્યા જેવો છે. ગયા વર્ષે વાપર્યું તો આ વર્ષે વાપર્યું છે, એટલે એટલી તો આપણને ખબર તો પડવી જોઈએ કે ગયા વર્ષે વાપર્યું, આ વર્ષે કોઈ ક્યારે વાપરે કે રિઝલ્ટ હોય તો વાપરે. રેડી હવે મળશું આપણે આગળના ડુંગળીના લાઈવ વેરાયટીના વિડીયો સાથે. લખો કેવી 262 રૂપિયા ભાવ આવ્યો છે. 262 આ ડુંગળી વેચાઈ ગયેલી છે 121 રૂપિયા. કોનો છે આ? શું ભાવ આવ્યો? 264 રૂપિયા આવ્યા છે ને આ છે ખેડૂતની ડુંગળી. મને ધક્કો મારે 11 12 13 14 15 16 17 18 19 20 22 25 56 રૂપિયા. 156 લખો કાજી ઓનિયન 156 રૂપિયા આવેલા છે. 180 રૂપિયા હું નહીં કહું, તારે લઈ જોઈ લેવાનું. 12 13 14 15 16 17 18 19 20 22 23 24 235 રૂપિયા આવ્યા છે આ ડુંગળીના. આ છે ક્વોલિટી. 100 રૂપિયા 88 રૂપિયા 93 રૂપિયા લખો 93 રૂપિયા. ખાલી 93 રૂપિયા આવ્યો છે. 223 રૂપિયા લખો. રહીમ 223 રૂપિયા આ ડુંગળી. આ ક્વોલિટી છે 223. આપણે કઈ બસો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 મને પૂછી છે લે 245 46 47 48 49 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. 273 ની ક્વોલિટી. આ નંબર 69 થેલી ત્રીજો ભાઈ અમે લીધું તમને 81 નો સાચું મળે. 56 થેલી 150 51 201 બોલ પર 201 રૂપિયા. હા બોલો થેલી છે ભાઈ તમારા કેવલ થેલી જોઈ છે તમારે? ના થેલી એટલે અમારા ભલે હોય તમ તારે પણ જોઈ છે. આયા છે ને ગુલાતે આવ્યા છો. હા 201 રૂપિયા 203 રૂપિયા. રહીમ 203 ભાઈ તમને મેં કીધા 3 થઈ ગયા, 2 તમારા હતા પછી તમારે બોલવાનું. 203 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં. 203. આ છે ક્વોલિટી આખી.
હાલો 45 મારો ચાકુ મારો 65 રૂપિયા 66 68 69 રૂપિયા 169 70 રૂપિયા 70 કેવી 70 રૂપિયા 170 રૂપિયા આવ્યા છે આ ડુંગળી 100 રૂપિયા હો 100 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 15 16 ઝીણો માલ છે, ઝીણો. 17 ઉલટા. 18 19 20 21 40 રૂપિયા લખો દ્વારકાધીશ 140 140 રૂપિયા લોટ નંબર ઈ બધું તમારો લોટ હતો કેટલા થયા ને 19 રૂપિયા 19 21 22 23 24 સરી લઈને આવજો 55 હા હારો છે ભાઈ 55 રૂપિયા 56 રૂપિયા 57 રૂપિયા 257 લખો કેવી 257 257 રૂપિયા આવ્યા છે આ ડુંગળીમાં 7 8 9 10 11 12 15 16 17 18 19 20 21 23 મારા છે એકોન 42 રૂપિયા તો તાર છેલી દો 42 રૂપિયા 142 રૂપિયા આવ્યા છે હાલો રૂપિયા 190 રૂપિયા 91 92 93 94 95 96 97 98 200 રૂપિયા દ્વારકાધીશ 200 રૂપિયા 200 રૂપિયા પૂરા હાલો હાલો 31 32 33 34 35 40 41 42 195 રૂપિયા હાલો મહારાજ ને 138 રૂપિયા 142 રૂપિયામાં આ ક્વોલિટી છે 142 તમારે દરબાર વેચવાનું છે આ બાજુ તારા તારા એક બધા છૂટા કરો તો સોરાનો કરે તો હાલો તો બધા છૂટા કરી ગયા તમ તારા હાલો હારું સારું નીકળ્યું 201 બે 3 4 5 6 7 8 9 10 11 12 13 218 રૂપિયા 218 લખો 218 આ ક્વોલિટી છે 218 ની નિયમ કાયદે ફેરવવો જો કાકા 55 રૂપિયા 200 હાલો પકા હાલો હારું છે 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 245 245 રૂપિયા ભાવ આવ્યા છે આના
245 બરાબર છે ઇમરાનભાઈ નું નામ કામ ₹120 એક વાર બે વાર 95 આ માલ બંધ મોટો છે આ સુમ્માલી મોટો વક્કલ છે ભાઈ બંધ મોટોનો માલ છે બંધ મોટોનો માલ છે ₹95 તારે હાલે ભાઈ ₹195 ખોટા નીકળ્યા ઓલમ ખોટા નહોતા પેલા કોટો તો નહોતો એકે નહોતો 58 62 રૂપિયા લખો ગાજીવન યાર આ સુમ્માલી 169 ભાવ આવ્યો છે ભાઈ રોડ નંબર બોલો બીજી વખત હરાજી કરવામાં આવી છે આ ઢગલાની એ ભાઈ 180 81 82 89 92 95 200 1 2 5 11 11 200 11 12 15 20 21 22 23 253 છૂટા 253 રૂપિયા 253 રૂપિયા આવ્યો છે મોટો વક્કલ વાલો માહિતી લાવો ભાઈ તમતાર જવાબદારી ઓળખ છે હાલો એમાં કઈ જવાબદારી કેટલા થયા 53 ધીમે ધીમે સાહેબ આવી ગયું કાટે 62 રૂપિયા લખો હિંમત કોટન ₹263 રૂપિયા આવ્યો છે આ ડુંગળીનો ભાવ આ છે ક્વોલિટી ફોટો પાડી લ્યો હાલો કેટલો ભાવ આવ્યો ડુંગળીનો 263 263 રૂપિયા આવે છે ને આ છે ખેડૂતની ડુંગળી ₹246 તમારા છે સાહેબ ઓલાય ના પડી બે બધી એકને લખવાનું છે એટલે ₹246 ગાજી ઓનિયન પકોડા રાખવાના કીધું મારે લખવું એટલે ન કરી જઈ ઓલા ખાઈ રાખ 200 પૂરા માથે 1 2 3 4 5 205 100 કરો મારા છે બે 8 9 10 કેટલા કોલો 14 15 16 17 18 ₹230 રૂપિયા આવ્યા છે 230 રૂપિયા પૂરા છે ભાઈ 12 થેલી